તો નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો આપણી ચેનલ પર કે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે છે કે છે ખૂબ જ ઉપયોગ ખેડૂતોને 42,000ની સહાય એટલે કે મિત્રો જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે મિત્રો। અને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને જેઓ કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બજેટ લઈને મોટી જાહેરાત એટલે કે બજેટ 2024 લઈને મોટી અપડેટ સામે આવી છે મિત્રો। એટલે કે વિગતો મુજબ કેન્દ્ર ભાજપ સરકાર આગામી સામાન્ય બજેટ દ્વારા તેની ચૂંટણી ઢંઢેરાના વચન પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છે। તો મિત્રો આ અંગે નાણાં મંત્રાલય સ્તરે સતત બેઠકો ચાલી રહી છે મિત્રો। માનવામાં આવે છે કે આ વખતે બજેટ યુવા, રોજગારી, મહિલાઓનો મુદ્દા અને મધ્યમ વર્ગ પર્યાપ્ત ધ્યાન કેન્દ્રમાં કરવામાં આવે છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લોન માફી અંગે જાહેરાત એટલે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈ આવ્યા છે મહત્વના સમાચાર। એટલે કે મિત્રો ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસેથી કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે મિત્રો। ખેડૂતોને બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજબા પૈસા લાવીને વ્યાજબા પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂત કરી રહ્યા છે માંગ મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો ગરીબોને મળશે 10,000ની ભેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપે રાહતના સમાચાર। એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતોને, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી ઓવરટાપ કરવામાં આવશે મિત્રો। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે મિત્રો। જ્યારે આ પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી ને તેને વધારીને હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી એટલે કે મિત્રો દેશના ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચિંતાનો વિશેષ બન્યો છે મિત્રો। અને આસમાન રીતથી પહેલાથી જ વણસી ગયેલી હવામાન વિભાગે આસામ તેમજ પાડોશી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો। એટલે કે હવામાન વિભાગે દેશના 5 રાજ્યોમાં રેડ એલર્ટ અને 18 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે દેશની રાજધાની દિલ્હી અને તેની અડીને આવેલા હરિયાણા, ઉત્તર પ્રદેશ પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત ખેડૂતોને મળશે નુકસાનની સહાય એટલે કે 2 મહિના સુરત અને વલસાડ જિલ્લામાં ખેડૂતોને વધુ નુકસાન થયું છે મિત્રો। ત્યારે નર્મદા, સુરત અને વલસાડ જિલ્લામાં 1,300 ખેડૂતોને સહાય ચૂકવવાની ખેડૂતો SDRF ના નોર્મ્સ પ્રમાણે સહાય ચૂકવવામાં આવે છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા 10,000 થી વધુ ખેડૂતોને ચૂકવશે સહાય। એટલે કે મિત્રો ગુજરાતના માર્ચ અને મે મહિનાની કમોસમી વરસાદની સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો। એટલે કે રાજ્યમાં માર્ચ મહિના 2024 સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીમાં 9,874 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે અને આ ખેડૂતોને SDRF નોર્મ્સ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અને બીજા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।